गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमवद् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनो, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीतानो शांकर भाष्यथी विचार करी रह्या छीए। सर्वप्रथम आचार्य भगवत्पाद भगवान शंकराचार्य जी गीता भाष्यना प्रारंभमा उपोद्घात या उपक्रमणिका भाष्य में आज गीता शास्त्र छे ए आप्त प्रणीत छे ए वात ने सिद्ध करे कि आ गीता शास्त्र छे ए आप्त प्रणीत छे, એટલે કે આ ગીતાના રચયિતા ઉપદેષ્ટા ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પરમ આપ્ત પુરુષ છે, ભગવદ અવતાર છે, એટલે એના દ્વારા ઉપદિષ્ટ આ જે ગીતા શાસ્ત્ર છે એ વેદ મૂલક છે અને એટલી જ આ વ્યાખ્યાન કરવા યોગ્ય છે. એ સ્પષ્ટ કરી દીધું. આપ્ત પ્રણીત છે એટલે વ્યાખ્યાન કરવા યોગ્ય છે. कोई मनुष्य बुद्धि परिकल्पित कोई ग्रंथ होय तो प्रामाणिक महापुरुषो एनी पर कोई व्याख्यान करता नहीं। हवे आगळनी पंक्ति में भगवान भाष्यकार अनुबंध चतुष्टय बतावे छे। कारण के ज्यां सुधी कोई ग्रंथनु अनुबंध चतुष्टय बतावामां न आवे त्यां सुधी विद्वानोनी ए शास्त्रनी अंदर या ए ग्रंथनी अंदर प्रवृत्ति नथी थती। एटले अनुबंध चतुष्टय में चार वस्तु होय छे: अधिकारी, विषय, संबंध अने प्रयोजन। यावत् प्रयोजनम नोक्तम तावत् तत्केन गृह्यते। તમે કોઈ કાર્ય કરો અને એનું પ્રયોજન શું છે એ જ્યાં સુધી ન બતાવો ત્યાં સુધી એની અંદર બુદ્ધિમાન મનુષ્યોની પ્રવૃત્તિ નથી થતી.
પ્રયોજન બતાવ્યા વગર યા વગર પ્રયોજને કોઈ કાર્ય કરે તો એને મૂર્ખ ગણવામાં આવે. એટલે સૌથી પહેલા યુવાન ભાષ્યકાર આ ગીતા શાસ્ત્રનું પ્રયોજન બતાવે છે. પ્રયોજન એટલે લાભ. કારણ કે સંસારનો જે સર્વ વ્યાપાર છે, જે મનુષ્ય વ્યાપાર કરે છે, એ વ્યાપાર કોઈ પ્રયોજનને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે છે. એટલે પ્રયોજન જે છે ને એ પ્રધાન છે. એટલે સૌથી પહેલા ભાષ્યકાર પ્રયોજન બતાવતા પંક્તિ આગળ લખે છે કે તસ્યાસ્ય ગીતાશાસ્ત્રસ્ય સંક્ષેપતઃ પ્રયોજનમ પરમ નિઃશ્રેયસમ સહેતુકસ્ય સંસારસ્ય અત્યંત ઉપરમ લક્ષણમ. ભાષ્યકાર લખે છે કે તસ્ય અસ્ય ગીતા શાસ્ત્રસ્ય, તસ્ય से અભિપ્રાય છે કે પ્રસાધિત પ્રામાણ્ય, કે આ ગીતા છે એ આપ્ત પ્રણિત છે એટલે પ્રમાણભૂત છે એવું સિદ્ધ કરીશું કે. અને એટલે જ આ ગીતા શાસ્ત્ર જે છે એ વ્યાખ્યેય છે. આ વાતને મનમાં રાખીને તસ્ય શબ્દનો પ્રયોગ કર્યો. તસ્ય એવું આ ગીતા શાસ્ત્ર, અસ્ય એટલે સન્નિહિત, જેની વ્યાખ્યા કરવા જઈ રહ્યા છે ભાષ્યકાર, એ એવું આ ગીતા શાસ્ત્ર જે છે એ ગીતા શાસ્ત્રસ્ય એટલે આ ગીતા શાસ્ત્રનું સંક્ષેપતઃ પ્રયોજનમ પરમ નિઃશ્રેયસમ. આ ગીતા શાસ્ત્રનું પ્રયોજન શું છે એવું યદિ કોઈ પૂછે તો સંક્ષેપથી જો કેવું હોય તો ગીતા શાસ્ત્રનું પ્રયોજન છે પરમ નિઃશ્રેયસમ. એ આ ગીતા શાસ્ત્રનું પ્રયોજન છે. સંક્ષિપ્તનો અર્થ છે કે પિંડીકૃત. પિંડીકૃત જો પ્રયોજન નો વિચાર કરવામાં આવે, એનું એક વાક્યત્વ શું છે એવું यदि કહેવામાં આવે તો અર્થ છે કે પરમ નિઃશ્રેયસમ. સંક્ષેપનો અર્થ છે સંગ્રહ. સંગ્રહથી કહેવામાં આવે, એક પિંડીકૃત કરીને જો અર્થ કહેવામાં આવે, ટોટલ અર્થ કહેવામાં આવે કે ગીતા શાસ્ત્રનો સંક્ષેપથી અભિપ્રાય છે કે ટોટલ અર્થ, મુખ્ય પ્રયોજન જે છે એ પરમ નિઃશ્રેયસમ છે. પરમ એટલે શ્રેષ્ઠ, જેનાથી વધારે બીજું કોઈ ફળ ન હોય એવું ફળ છે. નિઃશ્રેયસમ છે. શું છે? નિઃશ્રેયસમ નો અર્થ છે નિઃશ્રેયસ. આ જે પદ છે એની અંદર આગળ ની ઉપસર્ગ લાગેલો છે. ની ઉપસર્ગનો પ્રયોગ ભાષ્યકાર કહે નિશ્ચિત અર્થમાં કરે છે. નિશ્ચિત. નિઃશ્રેયસમાં નિહિ નો અર્થ છે નિશ્ચિત, યાની નિશ્ચિત શ્રેય, કેવલ્ય. શ્રેય એટલે કેવલ્યની પ્રાપ્તિ. તો આ ગીતા શાસ્ત્રનું
પ્રયોજન જે છે એક વાક્યમાં પિંડ બનાવીને ટોટલ બતાવવામાં આવે તો કેવલ્ય મોક્ષની પ્રાપ્તિ એ છે. શું છે? કેવલ્ય મોક્ષની પ્રાપ્તિ, નિઃશ્રેયસ. એ આ ગીતા શાસ્ત્રનું પરમ પ્રયોજન. હવે ભાષ્યકારે પ્રયોજન જ્યારે બતાવ્યો છે તો પરમ નિઃશ્રેયસમ, નિઃશ્રેયસ જે છે એ પરમ પ્રયોજન છે. પરમનો અર્થ થાય છે મુખ્ય. તો નિઃશ્રેયસમ નો એક વિશેષણ પ્રયોગ કર્યો, પરમ, એટલે અવાંતર પ્રયોજન પણ આ ગીતા શાસ્ત્રનું હોવું જોઈએ એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે પરમ પ્રયોજન છે એ નિઃશ્રેયસ છે, કલ્યાણ છે, આત્મકલ્યાણ. એટલે અવાંતર ફળ પણ છે. અવાંતર ફળ શું છે? તો જે તે અધ્યાયોમાં જ્યારે તમે અધ્યયન કરશો ત્યારે અવાંતર વાક્ય ભેદથી મનોનિગ્રહાદી એ પણ આ ગીતા શાસ્ત્રનું અવાંતર પ્રયોજન છે. શું છે? મનોનિગ્રહાદી. મનનો નિગ્રહ કેમ કરવો એ પણ ઉપાય ભગવાને આમાં બતાવ્યો છે. પણ એ ગીતા શાસ્ત્ર એ ઉપાય બતાવવા માટે પ્રવૃત્ત નથી થયું. મુખ્ય રૂપથી તો નિઃશ્રેયસની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત થયેલું છે. પણ અવાંતર ફળ છે મનોનિગ્રહ આદિ. 6ઠા અધ્યાયની અંદર અર્જુને પૂછ્યું કે આ મારું મન જે છે એ બહુ ચંચળ છે, તો એને સ્થિર કેમ કરવું? તો ભગવાન શ્રી કૃષ્ણએ એનો ઉપાય બતાવ્યો. તો અધ્યાયોમાં જ્યારે તમે અંદર પ્રવેશ કરો ત્યારે અવાંતર આવી વાત હોય તો એ અવાંતર ફળ છે, પણ પરમ મુખ્ય ફળ છે નિઃશ્રેયસની પ્રાપ્તિ. એ ગીતા શાસ્ત્રનું પરમ ફળ છે. હવે આ જે નિઃશ્રેયસ જે છે એટલે કે નિશ્ચિત જે શ્રેય છે, કલ્યાણ છે, કેવલ્ય છે, એના બે પ્રકાર છે. નિઃશ્રેયસના બે પ્રકાર છે. એક પ્રકાર છે નિરતિશય સુખનો આવિર્ભાવ. યાદ રાખો, નિરતિશય સુખનો આવિર્ભાવ. અને બીજું છે નિઃશેષ અનર્થની ઉચ્છિત્તિ. એટલે કે નિરતિશય સુખનો આવિર્ભાવ થવો અને અનર્થનો ઉચ્છેદ થવો. આ રીતે નિઃશ્રેયસના બે પ્રકાર છે. આત્યંતિક રૂપથી દુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ. આ બે પ્રકાર છે નિઃશ્રેયસના. આત્યંતિક રૂપથી દુઃખની નિવૃત્તિ થઈ જવી અને પરમાનંદની પ્રાપ્તિ થવી. પરમાનંદની પ્રાપ્તિ યા નિરતિશય સુખનો આવિર્ભાવ કહો, આત્યંતિક દુઃખની નિવૃત્તિ અથવા નિઃશેષ અનર્થની ઉચ્છિત્તિ કહો, એ બેઉ એક વાત છે. પહેલો બતાવ્યો
નિર્તિશય સુખનો આવિર્ભાવ બતાવ્યો પરમ નિઃશ્રેયસમ. એટલા ગીતા જે છે એનું પ્રયોજન છે, પહેલું પ્રયોજન છે એ પરમ નિશ્રેયસની પ્રાપ્તિ, યા નિર્તિશય સુખનો આવિર્ભાવ. નિશ્રેયસનું બીજું સ્વરૂપ ભાષ્યકાર આગળ બતાવે છે. સહેતુકસ્ય સંસારસ્ય અત્યંત ઉપરમ લક્ષણમ. હેતુ સહિત સંસારનો અત્યંત ઉપરામ થઈ જવો, સંસારની આત્યંતિક રૂપથી નિવૃત્તિ થઈ જવી, એટલે કે અનર્થનો ઉચ્છેદ થઈ જવો. અનર્થની ઉચ્છેદથી એટલે અનર્થનો ઉચ્છેદ થઈ ગયો. તો ભાષ્ય પંક્તિમાં જો પરમ નિઃશ્રેયસમનો અર્થ છે નિર્તિશય સુખનો આવિર્ભાવ, એક નિઃશ્રેયસનો એક પ્રકાર. પછી નિઃશ્રેયસનો બીજો પ્રકાર છે સંસારનો અત્યંત ઉપરામ, અર્થાત અનર્થનો ઉચ્છેદ થવો. યાદ રાખો, સુખનો આવિર્ભાવ થવો અને અનર્થનો ઉચ્છેદ થવો. સુખનો આવિર્ભાવ અને અનર્થનો ઉચ્છેદ એ આ ગીતા શાસ્ત્રનું પ્રયોજન છે, પરમ પ્રયોજન છે. અવાંતર પ્રયોજન બતાવ્યું મનોનિગ્રહ આદિ. સંસારનો અત્યંત ઉપરામ થઈ જવો એટલે કે સંસારસ્ય પુનઃ ઉત્પત્તિ અયોગ્યત્વમ. એટલે એકવાર સંસારનો ઉચ્છેદ થયા પછી ફરીવાર એની ઉત્પત્તિ ન થવી, એ અત્યંત ઉચ્છેદ. એટલે ફરીવાર સંસારની ઉત્પત્તિ ન થાય. એકવાર જે છે તત્વજ્ઞાન થયું અને સંસારનો ઉચ્છેદ થઈ ગયો તો ફરીવાર પછી ક્યારેય સંસાર ઉભો થાય નહીં. અત્યંત જે છે એ વિશેષણ સાર્થક છે. અત્યંત ઉપરમ લક્ષણ. સંસારસ્ય અત્યંત ઉપરમ, ઉપરામ થઈ જવો, સંસાર ઉચ્છેદ થઈ જવો, પણ અત્યંત થવો એ એક વિશેષતા છે. કારણ કે સામાન્ય રૂપથી સંસારનો ઉપરમ જે છે ને એ તો તમે સૂઈ જાઓ ને ત્યારે થાય છે. સંસારનું ઉપરામ એટલે સંસારની નિવૃત્તિ, ઉચ્છેદ. સુષુપ્તિ અવસ્થામાં સંસાર રહે છે, સુષુપ્તિ અવસ્થામાં સંસાર નથી રહેતો. એ વખતે કોઈ એમ કે મને બહુ દુઃખ થયું છે, નહીં. કારણ કે સુષુપ્તિ અવસ્થામાં સંસાર રહેતો નથી. સંસારનો અભાવ થઈ જાય છે, ઉચ્છેદ થઈ જાય છે સંસારનો. પણ ત્યાં આત્યંતિક ઉચ્છેદ નથી થતો. સુષુપ્તિ અવસ્થામાં સંસારનો આત્યંતિક ઉચ્છેદ નથી થતો. તમે જાગો એટલે પાછો સંસાર ઉભો થઈ જાય છે. એટલે અત્યંત વિશેષણ ભગવાન ભાષ્યકારે વાપર્યું. પછી બીજું, કોઈ વ્યક્તિ જ્યારે મૂર્છાથી ગ્રસ્ત થઈ જાય, મૂર્છા, કોઈ ઉપર ઊંચાઈથી પડે તો જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ કે ભાઈ બેભાન થઈ ગયો. શું થઈ ગયો? બેભાન થઈ ગયો, મૂર્છિત થઈ ગયો. તો મૂર્છા અવસ્થામાં પણ સંસારનો ઉચ્છેદ થઈ જાય છે, પણ એ આત્યંતિક ઉચ્છેદ નથી થતો.
ઔષધાદિ કરતા પાછો એ વ્યક્તિ જાગી જાય છે, મૂર્છા અવસ્થાથી બહાર આવી જાય ત્યારે પાછો એને સંસાર લાગુ પડી જાય છે. એટલે ભગવાન ભાષ્યકાર સહેતુકસ્ય સંસારસ્ય ઉપરમ લક્ષણમ એવું પણ લખી શકે, પણ ઉપરમનો વિશેષણ વાપર્યું અત્યંત ઉપરમ. એટલે કે આ જે સ્વાપ અવસ્થા છે, મૂર્છા અવસ્થા છે, એની વ્યાવૃત્તિ માટે થઈને અત્યંત વિશેષણ વાપર્યું. એટલે કે સંસારનો હેતુ સહિત સંસારનો ઉપરમ એટલે અત્યંત, એટલે પુનઃ ઉત્પત્તિ અયોગ્યત્વ, ફરીવાર સંસાર જે છે ઉભો થાય નહીં. સ્વાપ અવસ્થામાં અને મૂર્છા અવસ્થામાં તો જ્યારે એ અવસ્થા જતી રહે છે ત્યારે સંસાર પાછો આવી જાય છે. તો આ ગીતા શાસ્ત્રનું પ્રયોજન છે કે સંસારનો આત્યંતિક રૂપથી ઉચ્છેદ અને પરમ નિશ્રેયસની પ્રાપ્તિ, એ આ ગીતા શાસ્ત્રનું પરમ પ્રયોજન છે. સહેતુક એટલે કે હેતુ સહિત. તો સંસારનો હેતુ શું છે? અજ્ઞાન છે. શું છે? અજ્ઞાન સહિત. એટલે અજ્ઞાન પૂર્વક સંસાર છે. જો અજ્ઞાન સમાપ્ત થઈ જાય તો પછી સંસાર રહેતો નથી. તો ચાલો માની લીધું કે આ ગીતા શાસ્ત્રનો સંક્ષેપથી ભગવાન ભાષ્યકારે પ્રયોજન બતાવ્યું, પરમ નિશ્રેષની પ્રાપ્તિ અને સંસારનો અત્યંત ઉચ્છેદ, એટલે કે નિર્તિશય સુખનો આવિર્ભાવ અને નિશેષ અનર્થની ઉચ્છિતિ. એ આ ગીતા શાસ્ત્રનું પ્રયોજન છે. એ સ્પષ્ટ થઈ ગયું, એમાં ક્યાંય કોઈ સંદેહ નથી. હવે ચર્ચા અહીંયા એ વાતની છે કે આ જે ફળ છે નિશ્રેષ કેવલ્ય રૂપ જે પ્રયોજન છે નિશ્રેષ, એને પ્રાપ્ત શેના દ્વારા કરી શકાય? હવે એની ચર્ચા કરીએ. એનું સાધન શું? આ તો થયું સાધ્ય થયું પરમ કેવલ્ય, નિરતિશય સુખનો આવિર્ભાવ અને નિશેષ અનર્થની ઉચ્છેદ. એ તો આ ગીતા શાસ્ત્રનું પ્રયોજન થયું, ફળ થયું, આ સાધ્ય છે. હવે સાધનનો વિચાર કરવાનો છે કે એ શેનાથી પ્રાપ્ત થાય, એના માટે સાધન કયું કરવું? એના માટે સાધન કયું કરવું? કયા સાધન દ્વારા આ લાભ પ્રાપ્ત થાય? તો સજ્જનો, વેદોની અંદર કર્મનો ઉલ્લેખ જોવા મળે છે. શેનો? કર્મનો ઉલ્લેખ જોવા મળે. વેદની અંદર બે ધર્મનું પ્રતિપાદન છે. એ આપણે પહેલા જોઈ ચૂક્યા, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ. આ બે. તો પ્રશ્ન ઉભો થાય કે આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ એ બંને એક સરખા સાધન છે અને શ્રેષ્ઠની પ્રાપ્તિ કરવામાં, લાભ લેવામાં બેવનું અનુષ્ઠાન જરૂરી છે કે એકનું અનુષ્ઠાન જરૂરી છે? એ પ્રશ્ન ઉભો થાય છે. યા એકલા પ્રવૃત્તિ લક્ષણ ધર્મથી આ લાભ પ્રાપ્ત થાય છે કે એકલા નિવૃત્તિ લક્ષણ ધર્મથી આ લાભ પ્રાપ્ત થાય છે?
યા પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ ધર્મને સમુચિત એટલે બેવના અનુષ્ઠાનથી થાય છે. એમાં આજે સંદેહ રહી જાય છે. મુમુક્ષુએ આ જે કેવલ્ય પરમ પ્રયોજન નિશ્રેષ્ઠની આત્મકલ્યાણની પ્રાપ્તિ છે, કેવલ્ય મોક્ષની પ્રાપ્તિ કરવી છે, તો એના માટે કયા સાધનનું અનુષ્ઠાન કરે? એકલા પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું, યા એકલા નિવૃત્તિ લક્ષણ ધર્મનું, યા બેવ નું સહકૃત? એ વિચારણીય છે. અને આપણે ત્યાં ભિન્ન ભિન્ન વિચારધારા ચાલેલી છે. આ વિષયના સાધનના વિષયમાં ઘણો બધો મતભેદ આપણે ત્યાં જોવા મળે છે. આ જ વેદ ઉપર વિશેષ રૂપથી બે દર્શનનો વિકાસ થયો છે. એક પૂર્વ મીમાંસા દર્શન અને એક ઉત્તર મીમાંસા દર્શન. તો પૂર્વ મીમાંસકો એવું માને છે કે આ જે મોક્ષનો લાભ છે એ કેવલ કર્મથી થાય છે. શેનાથી? કર્મથી, પ્રવૃત્તિ લક્ષણ ધર્મથી. એ કહે છે વેદમાં નિવૃત્તિ લક્ષણ ધર્મ જ્ઞાનનો કોઈ ઉલ્લેખ જ નથી. એ છે વેદ સંપૂર્ણ રૂપથી વેદ કર્મનું જ પ્રતિપાદન કરે છે. એટલે મનુષ્ય યાવત જીવન જે છે એ વર્ણ અને આશ્રમ ધર્મ પ્રમાણે વૈદિક કર્મનું અનુષ્ઠાન જે છે એ અંતિમ શ્વાસ સુધી કર્તવ્ય છે. કર્મનું ફળ જે છે એ મોક્ષ છે. એનો મોક્ષ જે છે સ્વર્ગ છે. પછી એક પક્ષ એવો છે કે જેનો આપણે પહેલા વિચાર કરી ચૂક્યા. ભગવાન ભાષ્યકારે જેનો ઉલ્લેખ કર્યો કે આ ગીતા શાસ્ત્રોનો જેને ગલત અર્થ કર્યો છે એવા વૃત્તિકાર ભગવાન ભાષ્યકાર ના અવતરણ પહેલા એમણે ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનો અર્થ એવો કરેલો કે આ જે નિશ્રેષ કેવલ્યની પ્રાપ્તિ જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી થાય છે એવો અર્થ ઉપનિષદ પ્રસ્થાનત્રયનો કરેલો. કે મનુષ્યએ આ કેવલ્ય મોક્ષ જે છે પરમ નિશ્રેષની પ્રાપ્તિ કરવા માટે થઈને જ્ઞાન થયા પછી પણ કર્મનું અનુષ્ઠાન આવશ્યક છે. કર્મનું ત્યાગ નહીં. પહેલા પોતાના સ્વરૂપનું જ્ઞાન અને પછી કર્મનું અનુષ્ઠાન એ બેવું જે છે જરૂરી છે. એટલે આ જે સંદેહ છે એની નિવૃત્તિ જે છે એ પરમ આવશ્યક છે કે મનુષ્ય કેવલ પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું અનુષ્ઠાન કરે યા પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ એટલે જ્ઞાન અને કર્મનું સમુચિત અનુષ્ઠાન કરે આ લાભ લેવા માટે. તો ભગવાન ભાષ્યકાર જે છે એ સાધન પક્ષ જે સ્પષ્ટ કરે છે. જો પંક્તિમાં કે તચ્ચ સર્વકર્મ સંન્યાસ પૂર્વકાદ આત્મજ્ઞાન નિષ્ઠા રૂપાદ ધર્માદ ભવતી. ભાષ્યકાર કહે છે કે આ જે ગીતા શાસ્ત્રનું જે પરમ પ્રયોજન જે નિર્વિશેષ જે કેવલ્ય મોક્ષ છે
એકલા કર્મથી પણ નહીં અને સમુચિત કર્મથી પણ નહીં. તો કેવી રીતે? તો કહ્યું કે સર્વ કર્મના સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠા રૂપ જે ધર્મ છે એનાથી રહી શકે છે. શેનાથી? એટલે કે નિવૃત્તિ લક્ષણ ધર્મથી. અને નિવૃત્તિ લક્ષણ ધર્મ પણ કેવો? સર્વ કર્મ સંન્યાસ પૂર્વક, સર્વ કર્મ ના સંન્યાસ પૂર્વક માત્ર આત્મજ્ઞાન નિષ્ઠા રૂપ જે ધર્મ છે એટલે કે નિવૃત્તિ લક્ષણ ધર્મ છે એનાથી નિશ્રેષની પ્રાપ્તિ થઈ છે. એકલા કર્મથી પણ નહીં અને સમુચિત કર્મથી પણ નહીં, પણ માત્ર સર્વ કર્મ સંન્યાસ પૂર્વકાદ આત્મજ્ઞાન નિષ્ઠા રૂપ ધર્મથી આ કેવલ્ય મોક્ષની પ્રાપ્તિ સંભવ છે. એ ભાષ્યકારે સમાધાન કરી દીધું, સ્પષ્ટ કરી દીધું. આ પંક્તિનો અર્થ છે કે સર્વ કર્મનો સંન્યાસ એટલે સર્વ કર્મનો ત્યાગ, એટલે કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મનો ત્યાગ અને આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ એટલે નિવૃત્તિ લક્ષણ ધર્મથી. પ્રવૃત્તિ લક્ષણ ધર્મનો ત્યાગ કરવાનો અને નિવૃત્તિ લક્ષણ ધર્મનું અનુષ્ઠાન કરવાનું. એનાથી આ ગીતા શાસ્ત્રનું જે પરમ પ્રયોજન છે એ પ્રાપ્ત થાય છે. અને એ વાત આપણે પહેલા સ્પષ્ટ કરી ચૂક્યા ભગવાન ભાષ્યકાર કે આ ગીતા શાસ્ત્રની અંદર બે નિષ્ઠાનું વર્ણન છે, એક જ્ઞાન નિષ્ઠા અને એક કર્મ નિષ્ઠા. વેદના સંદર્ભમાં કેવું હોય તો પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ, અને ગીતાના સંદર્ભમાં જો આ બે ધર્મને નામ આપવું હોય તો જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા. પ્રવૃત્તિ લક્ષણ ધર્મને ગીતામાં કર્મ નિષ્ઠાથી કહેવામાં આવે છે, જ્યારે નિવૃત્તિ લક્ષણ ધર્મને ગીતામાં જ્ઞાન નિષ્ઠા એવા શબ્દથી કહેવામાં આવે છે. હવે આ જે જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા એવા શબ્દનો આપણે પ્રયોગ કરીશું. તો જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા એ બેઓ શેષી છે. શું છે? શેષી છે. કર્મ નિષ્ઠા જે છે એ જ્ઞાન નિષ્ઠાનો શેષ છે. ગીતાની અંદર કર્મ નિષ્ઠા જે છે એ જ્ઞાન નિષ્ઠાની શેષ નિષ્ઠા છે. શેષનો અર્થ થાય છે હિસ્સો, કારણ. શેષ એટલે એક ભાગ છે. શેષ વગર શેષી જે છે એ અધૂરો રહી ગયો. એટલે અભિપ્રાય એ છે કે બેઉમાં શેષી ભાવ હોવાથી કે કર્મ નિષ્ઠાનું અનુષ્ઠાન કર્યા વગર જ્ઞાન નિષ્ઠા સંભવતી નથી. એટલે સૌથી પહેલા મનુષ્યએ કર્મ નિષ્ઠાનું અનુષ્ઠાન કરવું આવશ્યક છે. અને કર્મ નિષ્ઠાનું અનુષ્ઠાન કરતા 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 જ્યારે અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે ત્યારે કર્મ નિષ્ઠાનો ત્યાગ એટલે કે સર્વ કર્મનો સંન્યાસ. કર્મ નિષ્ઠાનું અનુષ્ઠાન પછી છોડી દેવાનું, જેને સર્વ કર્મનો સંન્યાસ કીધો આવી શકે.
અને આ રીતે સર્વ કર્મનો સંન્યાસ કર્યા પછી આત્મજ્ઞાન નિષ્ઠા એટલે કે સંન્યાસ દ્વારા વારંવાર શાસ્ત્રોનું શ્રવણ, ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર છે એનું શ્રવણાદિ સાધન એ જે છે એ પરમ નિશ્રેયસનું કારણ છે. પ્રધાન જે છે એ આત્મજ્ઞાન નિષ્ઠા છે અને કર્મ નિષ્ઠા છે એ ગૌણ છે. શેષનો અર્થ છે ગૌણ. ગૌણ અને પ્રધાન. આત્મજ્ઞાન નિષ્ઠા જે છે એ પ્રધાન છે અને કર્મ નિષ્ઠા જે છે એ ગૌણ છે. એટલે આત્મજ્ઞાન છે એ શેષી છે અને કર્મનિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા છે એ શેષી છે અને કર્મનિષ્ઠા છે એ શેષ છે. તો કોઈ એમ કે સારું ચાલો, શેષી જે છે જ્ઞાન નિષ્ઠા છે એ શેના દ્વારા થશે? સંન્યાસ કરી દેવાથી? તો કે નહીં. કારણ કે કર્મનો સંન્યાસ કેવી રીતે થઈ શકે? કારણ કે કર્મનિષ્ઠા તો જ્ઞાન નિષ્ઠાનું શેષ છે. એટલે એના વગર જે છે જ્ઞાન નિષ્ઠા સંભવાય નહીં. એટલે કર્મનો ત્યાગ પણ સંભવ. કર્મનો ત્યાગ કેવી રીતે કરી શકે? તો ભાષ્યકાર કહે છે કે સર્વ કર્મ સંન્યાસ પૂર્વકાત, સર્વ કર્મનો સંન્યાસ કર્યા પછી આત્મજ્ઞાન નિષ્ઠાનું અનુષ્ઠાન અને એ દ્વારા આ પરમ શ્રેષ્ઠની પ્રાપ્તિ થાય. એટલે કે આ જે શેષીણી નિષ્ઠા એટલે કે આત્મજ્ઞાન નિષ્ઠા જે છે એ સંન્યાસ દ્વારા વારંવાર શ્રવણ, મનન અને નિધિધ્યાસન રૂપ સાધનથી આ જે આત્મજ્ઞાન નિષ્ઠા જે છે એ સિદ્ધ થાય છે. અને શેષ ભૂત જે કર્મ નિષ્ઠા જે છે એ આ જે આત્મજ્ઞાન નિષ્ઠા એટલે પરમ શ્રેષ્ઠ આત્મજ્ઞાન નિષ્ઠાનું કે આ પરમ શ્રેષ્ઠમાં કર્મ નિષ્ઠા છે એ પરંપરાથી સાધન છે. કર્મ જે છે જ્ઞાન નિષ્ઠાની સિદ્ધિમાં પરંપરાથી ગૌણ સાધન છે. પરંપરાથી સાધન એટલે કે પ્રારંભમાં કર્મ નિષ્ઠાનું અનુષ્ઠાન કરતા 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 ચિત્ત શુદ્ધિ થાય. એટલે ચિત્ત શુદ્ધિના માધ્યમથી મોક્ષનું સાધન છે. કર્મનિષ્ઠા જે છે ચિત્ત શુદ્ધિના માધ્યમથી મોક્ષનું સાધન છે અને જ્ઞાન નિષ્ઠા જે છે એ સાક્ષાત મોક્ષનું સાધન છે. એટલે આ બેવની આ રીતે વ્યવસ્થા ભાષ્યકાર કરે છે. એટલે સૌ પ્રથમ મનુષ્યએ આદૌ નિષ્કામ કર્મનિષ્ઠા એટલે મનુષ્ય સૌથી પહેલા કર્મનિષ્ઠા એટલે કર્મયોગ જે છે એનું સાધન આવશ્યક છે. વર્ણ અને આશ્રમ પ્રમાણે પ્રત્યેક મનુષ્ય કર્મયોગ કરે એ દ્વારા ચિત્ત શુદ્ધિ થાય. ચિત્ત શુદ્ધ થયા પછી કર્મનો ત્યાગ અને સંન્યાસ ગ્રહણ. એનું ગ્રહણ? સંન્યાસ ગ્રહણ. અને સંન્યાસ ગ્રહણ કર્યા પછી વારંવાર ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન. અને એ જે તત્વજ્ઞાન થતા પોતાનું અજ્ઞાન દૂર થતા તત્વજ્ઞાનની પ્રાપ્તિ, હું બ્રહ્મ સ્વરૂપ છે એવો અનુભવ થતા આ જે ગીતાનું પરમ પ્રયોજન જે નિશ્રેય છે, કેવલ્ય મોક્ષ છે એ પ્રાપ્ત થાય છે. તો આ રીતે સજ્જનો
અનુબંધ ચતુષ્ટયમાં સર્વપ્રથમ જે પ્રયોજન છે એ બતાવ્યું. ગીતા શાસ્ત્રનું પ્રયોજન છે સંસાર પરમ નિશ્રેષની પ્રાપ્તિ, અર્થાત કે નિર્દેશય સુખનો આવિર્ભાવ અને નિશેષ અનર્થની ઉચ્છેદ, સંસારનો ઉચ્છેદ. એ આ ગીતા શાસ્ત્રનું પરમ પ્રયોજન છે. અને એનું સાધન પણ બતાવ્યું. સર્વકર્મના સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠા ધર્મ, એનાથી આ પરમ નિશ્રેષની પ્રાપ્તિ થાય છે. એ આ ગીતા શાસ્ત્રનું સાધન અને સાધ્ય દેવ છે. ઓમ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.